સુરતમાં 5 લાખની નકલી નોટ સાથે રત્ન કલાકાર ઝડપાયો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી છે। આરોપી હીરા મજૂરીની આડમાં છેલ્લા 1 વર્ષથી આ કારોબારમાં સંડોવાયેલો હતો। આરોપી પરેશ હડિયા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગાંડલા ગામનો વતની છે અને હાલ પુણા ગામ વિસ્તારમાં રહે છે। છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરા કંપનીમાં કામ કરતો। ભીડભાડવાળી જગ્યાએ જેવી કે શાક માર્કેટ, લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને તે નિશાન બનાવતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટ પારખી ન શકે। આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે, એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એણે ફેરવી છે। આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી। એમાં નોટો જે વટાવે એમાં 75% ભાગ રાજુ વાઘમસિંહનો તથા 25% જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી।